થોડોક આટો, થોડોક ગોળ અંદર નાખી અને ગામડામાં જે કીડિયારા પૂરવાનું જે હોય, પ્રભુદાસ બાપુ રોજ પૂરતા, હરિદાસ બાપુ રોજ કીડિયારું પૂરે. મારું કામ તો કીડિયારું પૂરવાનું છે. તો ગોંડલિયા છે. મારી સાથે એક મુસ્લિમ ભાઈ ભણતો હતો, હું મેટ્રિકમાં હતો ત્યારે. એની સરનેમ હરિયાણી હતી, પ્યાર અલી હરિયાણી એનું નામ હતું. પ્યાર, અમે એક સાથે મેટ્રિક પાસ. હું તો 3 વખત નાપાસ થયો, એ મારા કરતાં આગળ પાસ થઈ ગયેલો, પણ એનું નામ હરિયાણી હતું, પ્યાર અલી હરિયાણી. અને હું શિક્ષક થયો ત્યારે અહીંનો એક જણ જેની સરનેમ ગોંડલિયા હતી. એટલે કે આ ગોંડલની જે ભૂમિ છે, હું એક સ્મરણ નાથા બાપાને હું 2-3 વખત મળ્યો, નાથાભાઈ જોશીને, એમની પાસે. જોકે એમને હવે તો એ નથી. પછી એમણે મારી સાથે અમારે જે વાત થઈ, મેં ઘણી વખત કથામાં કહી, તો પોતે મને એક વખત કહે, બીજી વખત કહે, બાપુ આપણા બેની વચ્ચે વાત થાય એને સાર્વજનિક ન કરો, એને આવું મને કહ્યું. પછી હું જ્યારે જ્યારે મળ્યો ને જે અમારે વાતો થઈ, વાતો મીન્સ સંવાદ, મારે તો શું બોલવાનું હોય, બોલે એ પણ ઓછું જ બોલે, ખૂણામાં બેસતા ઓછું બોલે. માણસે 5 યજ્ઞો કરવા જોઈએ, રોજ થોડોક જ્ઞાન યજ્ઞ કરી લેવો જોઈએ. જ્ઞાન યજ્ઞ એટલે પોતાના ઇષ્ટ ગ્રંથનો સ્વાધ્યાય. યદ્યપિ ભગવદ્ ગીતા સ્વાધ્યાયને પણ યજ્ઞ કહે છે, દ્રવ્યને પણ યજ્ઞ કહે છે. આ બધા સંક્ષિપ્ત વ્રત, આ તીક્ષ્ણ વ્રતો છે ગીતામાં, બહુ બહુ જ અઘરા છે. મારા ભાઈ બહેનો, મારા યુવાનો ભાઈ બહેનો, આપણે આવા યજ્ઞો કરવા જોઈએ. રોજ સ્વાધ્યાય થોડો, આપણે જે ક્ષેત્રમાં, સંગીતમાં હોય તો એને સંગીતનો સ્વાધ્યાય રિયાઝ કરી લેવો જોઈએ. આ યજ્ઞ છે. જેને ગાવાનું કામ હોય એને થોડુંક સવારે ગાઈ લેવું જોઈએ. વગાડવાનું કામ હોય એને થોડુંક રિયાઝ કરવું. આ સ્વાધ્યાય, આ યજ્ઞ છે સાહેબ. એક તો જેને જ્ઞાન યજ્ઞ અથવા તો સ્વાધ્યાય યજ્ઞ મારી વ્યાસપીઠ કે એ આપણે કરવું જોઈએ. બીજો યજ્ઞ છે મારી દૃષ્ટિએ, અને તે છે વિચાર યજ્ઞ. માણસે વિચારણા કરવી જોઈએ. વિચારને આપણા અધ્યાત્મએ બહુ જ મહત્વ આપ્યું છે. યદ્યપિ આખરે નિર્વિચાર થવાનું હોય છે, પણ એ આપણા જેવા માટે શક્ય નથી. વિચારની પ્રધાનતા હોવી જોઈએ. વિવેક વિચાર, વિરાગ વિચાર, બ્રહ્મ વિચાર, આ વિચાર યજ્ઞ કરવો. ત્રીજો યજ્ઞ આપણે કરવો જોઈએ 24 કલાકમાં થોડુંક મૌન યજ્ઞ કરવો જોઈએ. બોલવું નહીં, શાંત રહેવું. વિનોબાજીને કોઈએ પૂછ્યું કે તમે 24 કલાક શું કરો? સવારે જાગો અને સૂઈ જાઓ ત્યાં સુધી તમારી સાધના શું? શીખવાજી વિનોબાજી કહે કે હું સવારમાં જાગું એટલે સંકલ્પ કરું, શુભ સંકલ્પ કરું. જેમાં મારો કોઈ સ્વાર્થ ન હોય, જગતનું શુભ હોય એવો એક સંકલ્પ કરું. આ 4 વસ્તુ વિનોબાજી મારે તમારે શીખવા જેવી. હું સંકલ્પ કરું. તન્મય મન, ભગવાન વેદ કહે છે, તન્મય મન શિવ સંકલ્પમસ્તુ. અમને સવારે સવારે સારા સંકલ્પો થાય. અને તમે કદાચ એમ કહો કે સારા સંકલ્પ એટલે શું? તો જૈન ધર્મના એક આચાર્ય પછીના સમયમાં ગૃહસ્થ થયા, જૈન મુનિ ચિત્રભાનુજી. એનું એક બહુ જ પ્રસિદ્ધ પદ છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહા કરે, શુભ થાવો આ સકલ વિશ્વ. એવી ભાવના નિત્ય. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. સવારમાં ઉઠી ખોટા વિચાર ન કરવા, શિવ સંકલ્પ કરવો. વિનોબાજી કહે છે શુભ સંકલ્પ.
પણ ખાલી સંકલ્પ કરીને બેસી રહીએ તો શું થાય? એટલે વિનોબાજી કહે છે, સવારમાં હું શિવ સંકલ્પ કરું છું અને પછી એ સંકલ્પને પૂરો કરવા માટે આખો દિવસ કામ કરું છું. એને હું નામ આપું છું સાધના. પછી હું સાધના કરું છું. પ્રાતઃકાળે સંકલ્પ અને આખો દિવસ સાધના. બહુ સહેલી વસ્તુ છે મારા બાપ, ભાઈઓ બહેનો. પછી શું કરો કે સૂર્યાસ્ત થઈ ગયો, બધા કાર્યો પૂરા થઈ ગયા. સૂતા પહેલા વિનોબાજીનું ત્રીજું પગલું, હું સંકલ્પ કર્યો હોય એને પૂરો કરવા માટે આખો દિવસ મેં સાધના કરી હોય, એ જે કંઈ મેં કર્યું હોય એ સૂતા પહેલા હું કૃષ્ણાર્પણ કરી દઉં છું, સમર્પણ કરું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા. હું જે કંઈ મેં કર્યું નારાયણાયેતિ સમર્પયામિ, હું સમર્પણ કરું. અને પછી શું કરું કે બધું જ જે સવારે સંકલ્પ કર્યો, આખો દિવસ સાધના કરીને સાંજે ભગવાનને અર્પણ કર્યું, એ બધું જ ભૂલી જઈને સમાધિ જેવી નિદ્રા કરવી. આ 4 વસ્તુ શીખવા છે. શંકરાચાર્ય કહે છે, નિદ્રા સમાધિ સ્થિતિ. આત્મા તમ હે શિવજી, મારો આત્મા તું છો. આત્મા તમ ગિરિજામતી, મારી બુદ્ધિ પાર્વતી છે. આત્મા તમ ગિરિજામતી સહચરા પ્રાણા, મારા પ્રાણો એ મારા સહચરો છે. પ્રાણા શરીરમ, શરીર મારું ઘર છે. પૂજા તે વિષયોપભોગ, હું જે કંઈ ખાઉં છું, પીઉં છું, વ્યવહારો કરું છું, એ મારી પૂજા છે. નિદ્રા સમાધિ સ્થિતિ. કેટલા સરસ સૂત્રો છે સાહેબ આપણા પૂર્વસૂરીઓના. યુવાનો ફરી એક વખત કેડિયારું પૂરું, થોડું 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 થોડું. તો બાપ સવારમાં શિવ સંકલ્પ પૂરા કરવા માટે સાધના, સાંજે બધું સમર્પણ અને સૂઈ જવું ત્યારે યોગીના જેવી નિદ્રા સમાધિ. તો બાપ મારે ને તમારે આવા યજ્ઞો કરવા, એક વિચાર યજ્ઞ કરવો જોઈએ, જ્ઞાન યજ્ઞ કરવો જોઈએ, અને પછી મૌન યજ્ઞ. થોડુંક મૌન રાખો. રોજ નહીં તો અઠવાડિયામાં 1 દિવસ, અઠવાડિયે નહીં તો 15 દિવસે 1 દિવસ, મહિને 1 દિવસ. મેં તો મારા શ્રોતાઓને હું કહ્યા જ કરું કે આપણો જન્મદિવસ આવે ને આપણે જેટલા વર્ષના થઈએ ને એટલા કલાકનું મૌન રાખવું, એના જેવી એકેય ઉજવણી નહીં. 60 વર્ષના થઈએ આપણે તો એ જન્મદિવસ આવે એના પહેલા 60 કલાકનું મૌન રાખવું. અને જન્મદિવસ આવે ત્યારે સવારના પોરમાં મૌન છોડી દેવું, કારણ કે છોકરાઓની સાથે બોલવું, તેથી પાછું મૌન ન પકડી રાખવું. ઘરનાની યારે બોલવું જોઈએ, હસવું જોઈએ, દીપ પ્રજ્વલિત કરવા જોઈએ, જે કંઈ કરતા હો જન્મદિવસ એ બધું જ કરવું. તો જ્ઞાન યજ્ઞમાંની પોતપોતાના જે પોતપોતાની સાધના છે, ગાવું, વગાડવું, બોલવું, જે કંઈ આપણે સાધના કરતો, યોગા કરતા હોઈએ, ધ્યાન, એનો રિયાઝ કરવો, એ સ્વાધ્યાય યજ્ઞ છે. અથવા તો રામાયણ અને ગીતાનો પાઠ કરી લેવો. આપનો જે ઈષ્ટ ગ્રંથ હોય, મારો કોઈ આગ્રહ નથી કે તમે રામચરિતમાનસ અને ગીતાનો, તમારો જે સદગ્રંથ હોય, પણ રામાયણ અને ગીતા એને ઓવરટેક કરાય એવું નથી. એના માટે કોઈ બાયપાસ નથી. સંતોએ ગાયું છે,